હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આપણે મળીએ છીએ જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે. મિત્રો, આપણી પેટર્ન મુજબ સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈશું, ત્યારબાદ પ્રશ્નમાં પૂછાયેલા ટોપિકને સમજીશું અને વિડીયોના અંતમાં પ્રશ્નના સાચા જવાબ તરફ જઈશું. આજનો પ્રશ્ન છે, નીચે આપેલા વિધાન એ અને કારણ આર ધ્યાને લો. વિધાન એ, ભારતીય બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષય પર પણ કાયદો બનાવી શકે છે. કારણ આર, કારણ કે રાષ્ટ્રીય હિતમાં આવું કરવું જરૂરી હોય ત્યારે સંસદને વિશેષ સત્તા આપવામાં આવી છે. ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન એ, વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને કારણ આર વિધાન એની યોગ્ય વ્યાખ્યા કરે છે. ઓપ્શન બી, વિધાન એ અને કારણ આર બંને સાચા છે પરંતુ કારણ આર વિધાન એની યોગ્ય વ્યાખ્યા નથી. ઓપ્શન સી, વિધાન એ સાચું છે પરંતુ કારણ આર ખોટું છે. ઓપ્શન ડી, વિધાન એ ખોટું છે પરંતુ કારણ આર સાચું છે. છે ને કન્ફ્યુઝિંગ? એટલા માટે જ મિત્રો, આપણે કોઈ પણ પ્રશ્નનો માત્ર સાચો જવાબ નથી આપતા, પરંતુ તે પ્રશ્નને લગતા ટોપિકને વિગતવાર સમજીએ છીએ. તો આવો મિત્રો, હવે આ પ્રશ્નમાં પૂછાયેલા ટોપિકને સમજીએ. આ પ્રશ્નનો જવાબ આપવા માટે સૌથી પહેલા સમજવું પડશે કે ભારતમાં કાયદો બનાવવાની સત્તા કેવી રીતે વહેંચવામાં આવી છે. ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં વિષયોને 3 યાદીમાં વહેંચવામાં આવ્યા છે. 1. કેન્દ્ર યાદી. આ યાદીના વિષયો પર માત્ર સંસદ કાયદો બનાવી શકે છે, જેમાં સંરક્ષણ, વિદેશ નીતિ, ચલણ, રેલવે, ટેલિકોમ વગેરે જેવા લગભગ 100 વિષયો છે. ત્યારબાદ છે રાજ્ય યાદી. આ વિષયો પર સામાન્ય રીતે રાજ્ય વિધાનસભા કાયદો બનાવે છે, જેમાં પોલીસ, જાહેર વ્યવસ્થા, કૃષિ, સ્થાનિક સ્વરાજ, જાહેર આરોગ્ય વગેરે જેવા 61 વિષયો છે. ત્યારબાદ સમવર્તી યાદી. આ યાદીમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે છે. જો બંનેના કાયદામાં વિરોધાભાસ થાય તો સામાન્ય રીતે કેન્દ્રનો કાયદો માન્ય રહે છે, જેમાં શિક્ષણ, લગ્ન, જંગલો, શ્રમ કાયદા વગેરે જેવા 52 વિષયો છે. તો હવે સમજીએ કે સંસદ રાજ્ય યાદી પર કાયદો કેવી રીતે બનાવે. સામાન્ય રીતે રાજ્ય યાદી પર કાયદો બનાવવાનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે, પરંતુ બંધારણમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં સંસદને પણ આ સત્તા આપવામાં આવી છે. તે સમજવા માટે મિત્રો આપણે 5 અનુચ્છેદ સમજવા પડશે. અનુચ્છેદ 249, રાષ્ટ્રીય હિત માટે. જો રાજ્યસભા પોતાના હાજર અને મતદાન કરનારા સભ્યોમાંથી 2/3 બહુમતીથી ઠરાવ પસાર કરે કે કોઈ રાજ્ય યાદીનો વિષય રાષ્ટ્રીય હિતમાં છે, તો સંસદ તે વિષય પર કાયદો બનાવી શકે છે. અનુચ્છેદ 250, નેશનલ ઇમરજન્સી. જો દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય તો સંસદ રાજ્ય યાદીના વિષયો પર પણ કાયદો બનાવી શકે છે. કટોકટી પૂર્ણ થયા પછી પણ તે કાયદો 6 મહિના સુધી અમલમાં રહી શકે છે. અનુચ્છેદ 252, સ્ટેટ રિક્વેસ્ટ પાર્લિયામેન્ટ. જો 2 કે તેથી વધુ રાજ્ય પોતે સંસદને વિનંતી કરે તો સંસદ તેમના માટે રાજ્ય યાદી પર કાયદો બનાવી શકે છે. પછી અન્ય રાજ્ય પણ તે કાયદો અપનાવી શકે છે. નેક્સ્ટ, અનુચ્છેદ 253, ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ. જો કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ અથવા કરારનું પાલન કરવું જરૂરી હોય તો સંસદ રાજ્ય યાદીના વિષય પર પણ કાયદો બનાવી શકે છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, અનુચ્છેદ 356, પ્રેસિડેન્ટ્સ રૂલ. જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય તો રાજ્ય વિધાનસભાની સત્તા સંસદ પાસે આવી જાય છે, ત્યારે સંસદ રાજ્ય યાદીના વિષયો પર કાયદો બનાવી શકે છે. તો મિત્રો, આ 5 મહત્વના અનુચ્છેદ છે, જેને એક સાથે યાદ રાખવા માટે આ સરળ ટ્રીક જોઈ લ્યો. 249 નેશનલ ઇન્ટરેસ્ટ, 250 ઇમરજન્સી, 252 સ્ટેટ રિક્વેસ્ટ, 253 ઇન્ટરનેશનલ ટ્રીટી અને 356 પ્રેસિડેન્ટ્સ રૂલ. જો આ 5 પરિસ્થિતિ યાદ રહેશે તો આવા રિઝનિંગ ક્વેશ્ચન્સ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. હવે ફરી એકવાર પ્રશ્ન જોઈએ. વિધાન એ, ભારતીય બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષય પર પણ કાયદો બનાવી શકે છે. તો આ વિધાન સાચું છે, કારણ કે અનુચ્છેદ 249, 250, 252, 253 અને 356 હેઠળ આવી સત્તા આપવામાં આવી છે. કારણ આર, કાયદો રાષ્ટ્રીય હિતમાં બનાવવો જરૂરી હોય ત્યારે સંસદને વિશેષ સત્તા આપવામાં આવે છે. તો આ પણ સાચું છે, જે સીધું અનુચ્છેદ 249 સાથે સંબંધિત છે. હવે જોઈએ, શું કારણ વિધાનની યોગ્ય વ્યાખ્યા કરે છે? તો હા, કારણમાં જણાવેલી રાષ્ટ્રીય હિતની પરિસ્થિતિ એ જ એવી મુખ્ય પરિસ્થિતિ છે જેમાં સંસદ રાજ્ય યાદી પર કાયદો બનાવી શકે છે. એટલે કારણ વિધાનનું યોગ્ય સમર્થન કરે છે. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને કારણ આર વિધાન એની યોગ્ય વ્યાખ્યા કરે છે. મિત્રો, જીપીએસસીમાં માત્ર જવાબ યાદ રાખવાથી સફળતા મળતી નથી. જવાબ પાછળનું બંધારણીય તર્ક સમજવું ખૂબ જ જરૂરી છે.
આજના પ્રશ્નમાં આપણે માત્ર એક MCQ નહીં પરંતુ 7મી અનુસૂચિ અને રાજ્ય યાદી પર સંસદની કાયદા બનાવવાની 5 વિશેષ પરિસ્થિતિઓ પણ શીખ્યા છીએ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.